સુરત જમીન કૌભાંડ કેસમાં બિલ્ડરની દાદાગીરી સામે આવી છે। આ બિલ્ડર વિનુ માલવિયાએ પોલીસની હાજરીમાં દાદાગીરી કરી છે। સુરતમાં જમીન કૌભાંડ જેવા ગંભીર ગુનામાં પકડાયેલા આરોપી વિનુ માલવિયાની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ઈસોલેની ઓફિસમાં તપાસ અર્થે લાવવામાં આવેલા આ આરોપીએ પોલીસની જ હાજરીમાં રૂઆબ છાંટ્યો હતો, જે જોઈને સૌ કોઈ અવાક રહી ગયા। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે બિલ્ડર ખિસ્સામાં બે હાથ નાખીને કચેરીમાં અત્યંત બેફિકર રીતે ઊભો જણાય છે, જાણે તેને કાયદાનો કોઈ ડર જ ન હોય। સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે સામાન્ય રીતે ગુનેગારોનો વરઘોડો કાઢતી પોલીસ અહીં માત્ર મુખ પ્રેક્ષક બનીને તમાશો જોતી રહી હતી। આરોપીની આ પ્રકારની હિંમત પાછળ ક્યાંક પોલીસની રહેમ નજર તો નથી ને, તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે। સુરત જમીન કૌભાંડના મુખ્ય સૂત્રધાર વિનુ માલવિયા સામે કડક હાથે પગલાં લેવાના બદલે પોલીસ તેને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી રહી હોય તેમ લાગી રહ્યું છે। અમદાવાદમાં લોકોની મનપસંદ પાણીપુરીના નામે પીરસાઈ રહ્યું છે બીમારીનું ભાણું। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં થયો મોટો ધડાકો। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચાલતા પાણીપુરીના એકમો પર જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે ત્યાંનું દ્રશ્ય અત્યંત બિહામણું અને સ્વાસ્થ્ય માટે જોખમી જોવા મળ્યું હતું। જે જગ્યાએ પૂરીઓ વણવામાં આવી છે ત્યાં ચોતરફ ગંદકીનું સામ્રાજ્ય હતું અને માખીઓ બબડી રહી હતી। સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે પૂરી તળવા માટે જે તેલનો ઉપયોગ થાય છે તેને વારંવાર ઉકાળીને કાળું મેશ કરી દેવામાં આવ્યું હતું, જે સીધું જ કેન્સરને આમંત્રણ આપે છે। ચટાકેદાર પાણી બનાવવા માટે વપરાતું પાણી પણ અશુદ્ધ અને અસ્વચ્છ હોવાનું માલુમ પડ્યું છે। આ અહેવાલ દર્શાવે છે કે નફાખોરીના ચક્કરમાં વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે। ફૂડ વિભાગની રહેમ નજર હેઠળ ચાલતા આવા એકમો પર કડક કાર્યવાહી થવી અનિવાર્ય બની રહી છે। ગ્રાહકોએ પણ હવે જાગૃત થઈને આવી જગ્યાએ ખાતા પહેલા 100 વાર વિચારવાની જરૂરિયાત છે, કારણ કે આ સ્વાદ તમારા જીવન પર ભારે પડી શકે છે। સુરતમાં પાણીજન્ય રોગચાળાએ માજા મૂકી, જેમાં ટાઇફોઇડથી લગ્નના પહેલા દિવસે નવવધુનું મોત થતાં હાહાકાર મચી ગયો। સુરત શહેરમાં હાલમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરતા સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે, જેના કારણે સ્થાનિક આરોગ્ય તંત્ર તાત્કાલિક દોડતું થયું છે। આ રોગચાળાની સૌથી કરુણ ઘટના ગતરોજ સામે આવી હતી, જેમાં માત્ર 25 વર્ષીય યુવતીનું ટાઇફોઇડના કારણે અકાળે અવસાન થયું હતું। ચોંકાવનારી વિગત એ છે કે આ યુવતીના ગતરોજ જ લગ્ન થયા હતા અને લગ્નના પહેલા જ દિવસે તેનું મોત નીપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે। આ કિસ્સા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઠેર ઠેર જનજાગૃતિના કેમ્પો લગાવવામાં આવ્યા છે, જેથી વધુ જાનહાની અટકાવી શકાય। આરોગ્ય વિભાગની ટીમો દ્વારા લોકોને પાણી ઉકાળીને પીવા અને મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે લાઈવ ડેમો કરી બતાવવામાં આવી રહ્યા છે। ઠેર ઠેર ભરેલા ગંદા પાણી અને અસ્વચ્છતાના કારણે ટાઇફોઇડ અને ડેન્ગ્યુ જેવા કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। તંત્ર દ્વારા દવાનો છંટકાવ તો કરવામાં આવી રહ્યો છે, પરંતુ સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે। ત્યારે નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ ખાવા પીવાની બાબતમાં સાવચેતી રાખે। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મેસની ફીને વધારાને લઈને એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હોસ્ટેલ મેસ ફી મુદ્દે વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની રજિસ્ટ્રાર કચેરીને એકત્રિત થયા અને ધરણા પર બેસી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો। એબીવીપીના જણાવ્યા અનુસાર અગાઉ બોયઝ હોસ્ટેલમાં મેસ ફી 2000 રૂપિયા હતી, તે વધારીને 2400 રૂપિયા કરવામાં આવી છે। ગર્લ્સ હોસ્ટેલની ફી પણ વધારીને 2400 રૂપિયા કરવામાં આવી છે। સંગઠનનું કહેવું છે કે નવા ટેન્ડર બાદ મેસ ફીમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ વધારાની ફી વસૂલવા છતાં વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવી રહ્યું છે। વિદ્યાર્થીઓએ ઉગ્ર ચીમકી ઉચ્ચારી છે કે જો માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે। જે મામલે યુનિવર્સિટીના સત્તાધીશો શું નિર્ણય લે છે તે જોવું મહત્વનું છે। બોર્ડની પરીક્ષાને લઈને સુરત પોલીસનો એક મોટો નિર્ણય, ડીજે વગાડવા પર આજથી સંપૂર્ણ રીતે પ્રતિબંધ। સુરત પોલીસ દ્વારા બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ અને આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ આજથી જ શહેરમાં ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ખાસ કરીને રાત્રે 10 વાગ્યા પછી કોઈ પણ સ્પીકર કે ડીજે વગાડવા પર કડક મનાઈ ફરમાવી દેવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓના વાંચનમાં કોઈ ખલેલ ના પહોંચે। જો કોઈ વ્યક્તિ કે આયોજક આ નિયમનો ભંગ કરશે તો તેના વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। માત્ર મ્યુઝિક જ નહીં, પરંતુ રાત્રિના સમયે શહેરમાં ભારે વાહનોની અવરજવર અને બિનજરૂરી હોર્ન વગાડવા પર પણ રોક લગાવી દેવામાં આવ્યો છે। આ જાહેરનામાનો હેતુ પરીક્ષાના તણાવ વચ્ચે વિદ્યાર્થીઓને શાંત અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો છે। સુરત પોલીસ વાલીઓ અને નાગરિકોને પણ આ શિસ્તબદ્ધ નિયમમાં સહકાર આપવા અપીલ કરે છે। જે વિસ્તારમાં બોર્ડનું કેન્દ્ર છે તે વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે, જેથી કરીને અવાજનું પ્રદૂષણ અટકાવી શકાય। ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા ફરી એક વખત વિવાદમાં।
પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ગંભીર આક્ષેપો કર્યા છે. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ કરેલા આરોપ અનુસાર વર્ષ 2026ની પોલીસ ભરતી દરમિયાન દોડની પરીક્ષા પાસ કર્યા બાદ અનેક ઉમેદવારોને ઊંચાઈમાં અયોગ્ય ઠેરવવામાં આવ્યા. તેમનો આક્ષેપ છે કે EWS હેઠળ આવતા પાટીદાર સમાજના ઉમેદવારોને ઇરાદાપૂર્વક નાપાસ કરવાનું ષડયંત્ર રચાયું છે. ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા ન હોવા અને માપદંડોમાં વિસંગતતા હોવાના પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા છે. પાટીદાર સમાજના ઉમેદવારોને અપમાનિત કરવામાં આવ્યા હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે. પોલીસ ભરતી પ્રક્રિયા જેવી મહત્વપૂર્ણ ભરતીમાં આ પ્રકારના ગંભીર આક્ષેપો થવા એ ખરેખર સરકાર અને ભરતી બોર્ડ માટે ચિંતાજનક બાબત છે, પડકારરૂપ બાબત છે. આક્ષેપોમાં સચ્ચાઈ છે કે કેમ, કે પછી ખરેખર ગેરરીતિ થઈ છે તે બાબતની સ્પષ્ટતા થવી અત્યંત જરૂરી છે. અમદાવાદને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ મળી. 18 ફેબ્રુઆરીથી અમદાવાદથી ઉદયપુર વચ્ચે નવી વંદે ભારત ટ્રેન શરૂ થવા જઈ રહી છે. અમદાવાદ શહેરને રેલવે વિભાગ તરફથી વધુ એક આધુનિક સુવિધાવાળી વંદે ભારત ટ્રેન મળી છે. આ નવી ટ્રેન 18 ફેબ્રુઆરીથી સેવા શરૂ કરશે અને અસારવા રેલવે સ્ટેશનથી ઉદયપુર સુધી દોડશે. આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે. મંગળવાર સિવાય ટ્રેન દરરોજ મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે. વંદે ભારત ટ્રેન આધુનિક સુવિધાઓ, વધુ ઝડપ અને આરામદાયક બેઠકો માટે જાણીતી છે. અમદાવાદથી ઉદયપુર જતા મુસાફરો માટે આ ટ્રેન સમયની મોટી બચત કરશે અને પ્રવાસને વધુ સુવિધાજનક બનાવશે. મુસાફરોની સુવિધા માટે આ ટ્રેન ચાવર, ડુંગરપુર અને હિંમતનગર સ્ટેશનો પર ઊભી રહેશે. અસારવા ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસનું સંભવિત ભાડું ચેર ક્લાસમાં 850થી 1050 સુધી તેમજ એક્ઝિક્યુટિવ ક્લાસમાં 1600થી 1850 રૂપિયા સુધી હોઈ શકે છે. 18 ફેબ્રુઆરીથી શરૂ થનાર આ સેવા પ્રવાસન અને વ્યાપાર ક્ષેત્ર બંને માટે લાભદાયક સાબિત થશે. અમદાવાદમાં ગ્રીન કવરને વધારવા માટે હવે ગાર્ડનો બનાવવામાં આવશે, જેને લઈને અમદાવાદ પર્યાવરણ મિત્રવાળું અને વાતાવરણ પણ સારું રહેશે. શહેરમાં હરિયાળી વધારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 66 નવા ગાર્ડન બનાવવાની યોજના અમલમાં મૂકી છે. AMC ગાર્ડન વિભાગ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં શહેરના 7 ઝોનમાં કુલ 66 ગાર્ડન વિકસાવવાનો પ્રસ્તાવ મુકાયો છે, જેમાંથી 23 ગાર્ડનને મંજૂરી મળી ચૂકી છે અને 59 ગાર્ડનની ડિઝાઇન તૈયાર થઈ રહી છે. YMCA ક્લબથી સાયન્સ સિટી સુધીનો આશરે 11 કિલોમીટર વિસ્તારમાં સૌથી વધુ 18 જેટલા ગાર્ડનો બનાવવાની યોજના અમલમાં મૂકી છે. પ્રથમ તબક્કામાં 15 ગાર્ડન માટે 66 કરોડ રૂપિયાનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યું છે. વસ્ત્રાલ વિસ્તારમાં અમૃતકાલ પાર્ક 26.8 કરોડના ખર્ચે બનાવવામાં આવશે, જ્યારે નિકોલમાં વીર શહીદ ઋષિ રામાણી ગાર્ડન 19.17 કરોડ રૂપિયાના ખર્ચે શહેરનું મુખ્ય આકર્ષકનું કેન્દ્ર બનશે. તે ઉપરાંત ચાંદલોડિયા, બાપુનગર, બોડકદેવ, ઈસનપુર, અસારવા અને ખાડિયા સહિતના વિસ્તારોમાં પણ અદ્યતન સુવિધા ધરાવતું ગાર્ડન બનાવવામાં આવશે. અમદાવાદ શહેરમાં હરિયાળી વધારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં 66 જેટલા નવા ગાર્ડન બનાવવામાં આવશે. ભારત પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચ પર હવે વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મેચ દરમિયાન વરસાદ ખાબકવાની આગાહી કરી છે. ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહેલી ભારત પાકિસ્તાનની મેચ પર હવે હવામાનનું મંડરાતું સંકટ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ચાલુ મેચ દરમિયાન વરસાદ પડી શકે છે. કોલંબોમાં રવિવારે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જેના કારણે મેચ દરમિયાન વરસાદ ખાબકવાની અને રમત ખોરવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા હાઈ વોલ્ટેજ અને ટેન્શન તથા ઉત્સાહથી ભરપૂર હોય છે. ત્યારે જો વરસાદ વિલન સાબિત થાય તો ક્રિકેટ પ્રેમીઓ માટે નિરાશાજનક પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ વરસશે કે નહીં તે તો સમય જ કહેશે, પરંતુ હાલ આ આગાહીને કારણે ક્રિકેટ પ્રેમીઓમાં ચિંતા જોવા મળી રહી છે.